નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો. મીડિયામાં અહેવાલો બાદ જાગ્યું આરોગ્ય તંત્ર. જૂના ડીસા પીએચસી સ્ટાફ ક્વાર્ટર્સની દીવાલ તોડવાના મામલે ફક્ત સુરક્ષાના આદેશ, જવાબદારો સામે કાર્યવાહી નહીં. જૂના ડીસા ગામમાં નવીન ગ્રામ પંચાયત ભવનના નિર્માણ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રહેણાંક હેતુ માટેના સ્ટાફ ક્વાર્ટર્સની કમ્પાઉન્ડ દિવાલો તોડી રસ્તો બનાવવામાં આવ્યો હોવાની તેમજ ક્વાર્ટર્સના કમ્પાઉન્ડનો ઉપયોગ નિર્માણ સામગ્રી રાખવા માટે થઈ રહ્યો હોવાના મામલે મીડિયામાં સતત અહેવાલો પ્રસારિત થયા બાદ આખરે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત થયેલા સરકારી પત્રો અનુસાર ડીસા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા જૂના ડીસા પીએચસીના મેડિકલ ઓફિસરને સરકારની મિલકતની સુરક્ષા જાળવવા તૂટેલી દિવાલના સ્થાને તાર ફેન્સિંગ કરવાની તથા સરકારી મિલકત પર કોઈ પણ પ્રકારનું દબાણ ન થાય તેની દેખરેખ રાખવા સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા જૂના ડીસા ગ્રામ પંચાયતને પણ પત્ર લખી આરોગ્ય વિભાગની સરકારી મિલકત પર ચાલી રહેલી તોડફોડની કામગીરી તાત્કાલિક બંધ કરવા તેમજ ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિ ન કરવા સૂચના આપવામાં આવી હોવાનું પત્રમાં ઉલ્લેખિત છે. જો કે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આરોગ્ય વિભાગે હાલ મેડિકલ ઓફિસરને મુખ્યત્વે સરકારી મિલકતની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તૂટેલી દિવાલના સ્થાને તાર ફેન્સિંગ કરવાની જ સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો આરોગ્ય વિભાગની પૂર્વ મંજૂરી વિના સરકારી મિલકતની દિવાલ તોડી રસ્તો બનાવવામાં આવ્યો હોય તો જવાબદાર વ્યક્તિઓ અથવા સંબંધિત સત્તાધીશો સામે કોઈ વિભાગીય કે કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પંચાયત ભવન સુધી પહોંચવા માટે પીએચસીના સ્ટાફ ક્વાર્ટર્સની દિવાલો તોડી રસ્તો બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ક્વાર્ટર્સના કમ્પાઉન્ડમાં પંચાયત ભવનના નિર્માણ માટેની સામગ્રી પણ રાખવામાં આવી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે સરકારી આરોગ્ય વિભાગની જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પ્રાપ્ત થયેલા પત્રોમાં સરકારની મિલકતની સુરક્ષા, દેખરેખ અને તાર ફેન્સિંગનો ઉલ્લેખ જોવા મળે છે. જો કે પત્રોમાં જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર, નુકસાનની વસૂલાત અથવા અન્ય કાયદેસરની કાર્યવાહી અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ભલે સ્ટાફ ક્વાર્ટર્સ હાલ ઉપયોગમાં ન હોય અથવા કન્ડમ જાહેર થયેલા હોય, તેમ છતાં તે સરકારની મિલકત હોવાથી તેની સાથે કોઈ પણ પ્રકારની તોડફોડ અથવા ઉપયોગમાં ફેરફાર વિભાગની મંજૂરી વિના કરવો ગંભીર બાબત બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ માત્ર મિલકતની સુરક્ષા સુધી જ કાર્યવાહી મર્યાદિત રાખે છે કે પછી સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરી સંબંધિત જવાબદારો સામે પણ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરે છે. આ સમાચાર પ્રાપ્ત થયેલા સરકારી પત્રો તથા સ્થાનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. જો સંબંધિત પક્ષ તરફથી કોઈ સ્પષ્ટતા અથવા પ્રતિભાવ પ્રાપ્ત થશે તો તેને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે. અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકિલ ધાસુરા, બનાસકાંઠા.